નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો। છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે। રેકોર્ડ બ્રેક વધારા અને અચાનક ઘટાડાએ બુલિયન બજારમાં મૂંઝવણ ઊભી કરી છે। નવા વર્ષની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો થયો છે, જેનાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં થોડી રાહત મળી છે। રાજસ્થાન સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે 4000 રૂપિયા ઘટ્યા છે। ભાવ ઘટાડાથી બજારમાં પુનર્જીવનની આશા જાગી છે। વધતી કિંમતો ગ્રાહકોને ખરીદીથી દૂર રાખી રહી હતી, ત્યારે બુલિયન વેપારીઓ પણ મંદીનો સામનો કરી રહ્યા હતા। રાજસ્થાન બુલિયન એસોસિએશનનું કહેવું છે કે તાજેતરના દિવસોમાં ચાંદી અને સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે, જેના કારણે બજારમાં માંગ નબળી પડી છે। હવે ભાવમાં આ ઘટાડા સાથે બજાર ફરી ઉભરી શકે તેવી આશા છે। આ ફાયદાકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને લગ્નો અને રોકાણ માટે। નિષ્ણાંતો માને છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટ ડોલરની સ્થિતિ અને વ્યાજ દરો કિંમતી ધાતુઓના ભાવ પર સીધી અસર કરે છે। હાલમાં ઘટાડાના આ સમયગાળાને ગ્રાહકો માટે ખરીદીની સારી તક માનવામાં આવી રહી છે। આગામી દિવસોમાં ભાવ કઈ દિશા તરફ જશે તે વૈશ્વિક સંકેતો અને માંગ પર આધારિત રહેશે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે। હાલના સમયમાં આ ટ્રેડિંગ દિવસોમાં ભાવમાં નરમાઈ જોવા મળી છે, જ્યારે આજના ટ્રેડિંગ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે। આજે સોનું 1310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 1,34,930 રૂપિયા નોંધાયું હતું, જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે ગઈકાલે સોનાના ભાવમાં ₹10 પ્રતિ 10 ગ્રામ ઘટીને 1,36,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જ્યારે આજે ચાંદી 1000 રૂપિયા ઘટીને 2,38,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી। તે ગઈકાલે 18,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈ હતી અને 2,39,900 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી। ત્યારબાદ વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,129 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹12નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 81,032 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ આજે એમાં 96 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,01,290 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹120નો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,12,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹1200નો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,380 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹15નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 99,040 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 120 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,23,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 150 રૂપિયાનો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,38,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1500 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,506 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹17નો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,08,048 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 136 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,35,060 રૂપિયા,
જે ગઈકાલની સરખામણીએ તેમાં 170 રૂપિયાનો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,50,600 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹1700નો વધારો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 238 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹1નો ઘટાડો થયો છે। 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1904 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹8નો ઘટાડો થયો છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2380 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹10નો ઘટાડો થયો છે અને 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 23,800 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹100નો ઘટાડો થયો છે અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,38,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો। પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો। હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો। સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે। આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524। હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે। અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો। ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો। સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે। 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે। સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે। IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી। ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે। એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે। આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી। એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।